મારે છે બેટા? વાસણને ગદગદિયા કરું છું. તમારે કરવા છે તો હાલો. આજ શું બને છે જમવાનું સવારે? વટાણા બટેટાનું શાક. આજ બપોરના જમવાનામાં શું બનાવવાની છે? વટાણાના ઢોસા. ઢોસા વટાણા. આજ રાતના શું બનવાનું છે? વટાણાનો ઓળો અને રોટલા. વટાણા દિવસે વટાણા રાતના વટાણા. અરે પ્લીઝ મત જા પ્લીઝ મત જા. બેટા તારામાં કેવું કે ખાસ કયો ટેલિંગ છે? અરે હું એક જ મિનિટમાં તમારા દીકરાનો મૂડ ખરાબ કરી નાખું. એ ટેલેન્ટ છે મારામાં. એટલે ટેલિંગ કહેવાય. આ પડોશી જો એની પત્નીને દર રવિવારે ફરવા લઈ જાય છે. તમે કોઈ દિવસ લઈ ગયા? મેં 2-3 વાર એને કીધું તું પણ એ ના પાડે છે. અરે ચમચી, અરે કિમચી નૂડલ્સ તારી માટે લાવ્યો છું મસ્ત. છે એ કામ થઈ જશે એકદમ આરામથી. ટેન્શન લેવાની કઈ જરૂરત જ નથી. શું કહેવાનું? સાંભળો ને, હા, મારા હિસ્સાની તો મેં 5 કાજુ કતરી ખાઈ લીધી, એટલી ટેસ્ટી છે. હવે તમારા હિસ્સાની 2 છે, એ પણ હું ખાઈ લઉં. ના ગણ. હા, અરે ગણ નહીં, ના ગણ. ગણ્યા વગર ખાધા કર. ઓય ચલો ને મારી સાથે ડાન્સ કરો ને. હું મરદનું ફાડ્યું છે. હું ડાન્સ વાન્સ ન કરું. હું જે કરી શકું ને તું મને ઈ કે. A few તો પછી મને એક moments સોનાનો later. હાર લઈ આપો ને. શું તમે ચુગલી કરતા શરમાવ છો? તો શરમાતા નહીં. ઈ આપણી ચુગલી કરે અને આપણે એની. એમાં કઈ શરમાવાની જરૂર નથી. હા બેન બોલો, શું તકલીફ છે તમને? કાલે રાતના હું રસોડામાં પાણી પીવા ગઈ તો મને ચુડેલ દેખાણી. એક કામ કરું છું, હું તમને દવા લખી દઉં છું. એક કામ કરો, રસોડામાંથી છે ને અરીસો કાઢી નાખો. तो उससे मेरा क्या મિત્રો, फायदा? જિંદગી છે ને જિંદગી 4 દિવસની છે. અરે પેલા કેવું જોઈએ છે? મેં 6 મહિના રિચાર્જ કરી નાખ્યું છે આમાં. डिप्रेशन તમે મારી વાત એક કાન ખોલીને સાંભળી લો. તમારા હારા કર્મનું ફળ ભૂખ છે. આ લોકોને તમે ઓળખ્યા? નહીં. આ મોટા લોકો, રામ રામ. આ મોટા લોકો વિડિયો જોવે છે, લાઈક નથી કરતા. રામ રામ. આ મોટા લોકો વિડિયો જોવે છે, કમેન્ટ નથી કરતા. રામ રામ. આ મોટા લોકો વિડિયો જોવે છે, સબસ્ક્રાઇબ નથી કરતા. રામ રામ. શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી? એટલું ધ્યાનથી શું સાંભળો છો? કોઈની નથી સાંભળતી. મમ્મી, જન્મ પછી આંખ ક્યારે ખુલે છે? બેટા ગાયની આંખ તો તરત ખુલી જાય છે, બકરી 2 કલાક પછી, બિલાડી 6 દિવસે ખુલે. તો પછી માણસની ક્યારે ખુલતી હશે? લગન પછી આંખ ખુલે માણસની. અને છે ને એક સવાલ પૂછું છું. પૂછો. રમેશની માને છે ને 4 છોકરા છે, ઈસ્ટ, વેસ્ટ અને નોર્થ. તો ચોથા છોકરાનું નામ શું? સાઉથ. ગાંધી રમેશ જ ચોથો છે. આપણે સસરાને ઘેર જઈએ તો સસરા હાલચાલ પૂછે, આના પૂછે, તેના પૂછે, આજુવાળાના પૂછે, બાજુવાળાના પૂછે, ઢીકણાના પૂછે, ફલાણાના પૂછે.
પણ કોઈ દી એમ પૂછ્યું જમાઈરાજ તમે અમારી દીકરી સાથે ખુશ તો છો ને? ધૂણવામાં જે મજા છે એ ભણવામાં નથી, કારણ કે ભણેલાનું લોકો માનતા નથી અને ધૂણવા વાળાનું લોકો જલ્દી જલ્દી માની જાય. બોલો. બેટા, તમને જમવાનું બનાવતા આવડે છે? હા, મને જમવાનું બનાવતા બહુ સરસ આવડે છે. ઘરકામ કરતા આવડે છે? હા, મને ઘરકામમાં સાફ સફાઈ, વાસણ, કપડાં, ઝાડુ, પોતા બધું જ આવડે છે મને. તો આ છોકરી અમને બહુ પસંદ છે. ત્યારે જોર દેવા આવીએ. અરે પણ પગાર તો નક્કી કરો, કેમ કે તમે વહુ લેવા નહીં, તમે તો નોકરાણી ગોતવા આવ્યા છો. अच्छा हमको सिखा रिया है. ये सब क्या देखना पड़ रहा है. रोम रोम भाइयों. મમ્મી, આવતા જન્મમાં પણ હું તમારા જ ઘરની વહુ બનીશ. બસ કર, આ જન્મમાં તો મને હક નથી લેવાની, તો આખા જન્મનું ધ્યાન કરે તું. આલ્યો મમ્મી, આ કેલ્શિયમની ગોળી છે, આ ખાઈ લો, આનાથી તમારા હાડકા મજબૂત થશે. અરે રે, આ બે ટુકડા થઈ ગયા. આ મારા હાડકા શું મજબૂત કરવાના છે? તંબુરો. મમ્મી, આ સ્ત્રી હાર ક્યારે સ્વીકારે? એનો પતિ સોનાના હાર લાવે ક્યારે? સાંભળ તો, હા, તારું નાનપણનું હુલામણું નામ શું હતું? ગુડ્ડી. ગુંડી? લાગે છે માથે મીંડું લગાડતા ભૂલી ગયા લાગે. તું તો ગુંડી છે, ગુંડી.